હેલો એવરીવન, હું વંદના. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આગળના લેક્ચરમાં આપણે કાર્બનિક સંયોજનોના સામાન્ય નામકરણ અને આયુપીએસી નામકરણ વિશે સામાન્ય માહિતી મેળવી, જેમાં પણ સામાન્ય નામકરણ કે જે કાર્બનિક સંયોજનોના પ્રાપ્તિ સ્થાન અને તેના ગુણધર્મો પર આધાર રાખે છે, જ્યારે આયુપીએસી નામકરણ કે જે કાર્બનિક સંયોજનોના બંધારણ પર આધાર રાખે છે. ત્યારબાદ આપણે કાર્બનિક સંયોજનોની કેટલીક ગોઠવણી જોઈ, જેમ કે નોર્મલ પ્રકારની ગોઠવણી, કે જે ગોઠવણીમાં કાર્બનની લાંબી શૃંખલા જોવા મળે, અને કાર્બનિક સંયોજનોમાં આ ગોઠવણીનું નામ લખતા પહેલા એન લખી અને નામની શરૂઆત કરવામાં આવે છે. ત્યારબાદ આપણે આઈસો પ્રકારની ગોઠવણી જોઈ, કે જેમાં કાર્બનની લાંબી શૃંખલા જોવા મળે, પણ કાર્બનિક સંયોજનોમાં લાંબી શૃંખલામાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન પર અથવા તો પહેલા કાર્બનથી આગળના કાર્બન પર એક કાર્બન જોવા મળે, તો આવી ગોઠવણીને આઈસો પ્રકારની ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે નિયો પ્રકારની ગોઠવણી જોઈ, કે જેમાં કાર્બનની લાંબી શૃંખલા જોવા મળે, તેમાં આ શૃંખલામાં છેલ્લા કાર્બનથી આગળના કાર્બન પર અથવા તો પહેલા કાર્બનથી આગળના કાર્બન પર બે કાર્બન જોવા મળે, તો આવી ગોઠવણીને નિયો પ્રકારની ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કોઈ કાર્બનની લાંબી શૃંખલામાં કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, તો આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય, તો આવા કાર્બનને પ્રાથમિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તેને પ્રાઇમરી કાર્બન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કોઈ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય, તો આવા કાર્બનને દ્વિતીયક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે, કે જેને સામાન્ય રીતે સેકન્ડરી કાર્બન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે કોઈ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય, તો આવા કાર્બનને તૃતીયક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તેને ટર્સરી કાર્બન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જો કોઈ કાર્બનિક સંયોજનોમાં એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય, તો તેને સામાન્ય રીતે જો એક ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો તેને મોનો તરીકે ઓળખવામાં આવે, બે જોડાયેલા હોય તો ડાય, ત્રણ જોડાયેલા હોય તો ટ્રાય, ચાર જોડાયેલા હોય તો ટેટ્રા, પાંચ જોડાયેલા હોય તો પેન્ટા. તેવી રીતે આગળ કાર્બનિક સંયોજનોના નામકરણ કરવામાં આવે છે. હવે આજનો લેક્ચર શરૂ કરીએ તો તેમાં આપણે કાર્બનિક સંયોજનોના સામાન્ય અને આયુપીએસી નામકરણ કેવી રીતે થાય છે તે માટે કેટલાક નિયમો જોઈશું. જેની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક નોટ કહું, કે જે તે નિયમો જાણવામાં ખૂબ જ મદદરૂપ થશે. જેમ કે કોઈ કાર્બનની લાંબી શૃંખલા છે, આ કાર્બનની લાંબી શૃંખલા કે જેને મુખ્ય શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આ શૃંખલાને જનક શૃંખલા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જનક શૃંખલામાંથી કોઈ બ્રાન્ચ નીકળતી હોય, તો આવી બ્રાન્ચને શાખા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો શાખામાંથી પણ શાખા નીકળતી હોય, તો આવી શાખાને ગૌણ શાખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે કાર્બનિક સંયોજનોના નામકરણ કરવા માટે કેટલાક નિયમોની શરૂઆત કરીએ. તેમાં પણ જો કોઈ શૃંખલાવાળા સંયોજનો હોય, જેમ કે એક્ઝામ્પલ લઈએ તો CH3, CH2, CH, CH3, CH2, 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 CH2 એન્ડ CH3, તો
આ સંયોજન જોઈએ તો તેમાં એવા કાર્બનની શૃંખલા પસંદ કરવાની કે જેમાં કાર્બનની સંખ્યા વધારે હોય. એટલે કે સૌપ્રથમ અણુ અથવા સંયોજનમાં દીર્ઘતમ યાની કે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. તો આપણે લાંબામાં લાંબી શૃંખલા જોઈએ, જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે આ શૃંખલા જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે આ શૃંખલા કે જેમાં 9 કાર્બન છે, તો આવી શૃંખલાને મુખ્ય શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આ શૃંખલાને જનક શૃંખલા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ કે જે બ્રાન્ચ તરીકે યાની કે શાખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ લાંબી યાની કે જનક શૃંખલા કે જો બંને બ્રાન્ચની બંને શૃંખલા કે જે સરખી લંબાઈ ધરાવતી હોય તો શું કરવાનું? જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, CH3 CH2 CH3 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 એન્ડ CH3. હવે આમાં આપણે મુખ્ય શૃંખલા પસંદ કરીએ તો સૌપ્રથમ તો આ શૃંખલા અને આ શૃંખલા, જેમ કે જેમાં નંબરિંગ કરીએ 1, 2, 3, 4, 5, 6. હવે આ શૃંખલા 1, 2, 3, 4, 5, 6. હવે આ બંને શૃંખલા કે જેમાં બંનેમાં કાર્બનની સંખ્યા સમાન છે, તો હવે આમાંથી કઈ શૃંખલાને જનક શૃંખલા અથવા તો મુખ્ય શૃંખલા તરીકે ગણવી? તો આ શૃંખલામાં આ સંયોજનમાં જો કોઈ સંયોજનમાં બંને શૃંખલાની લંબાઈ સરખી હોય તો ત્યારે તે શૃંખલાને પસંદ કરવી, અથવા તો એવી શૃંખલાને પસંદ કરવી કે જેમાં શાખાઓની સંખ્યા વધારે હોય. જેમ કે આ શૃંખલા કે જેમાં શાખાની સંખ્યા તરીકે આ 1, 2, 3 અને 4. આ શૃંખલામાં 4 શાખાની સંખ્યા જોવા મળે છે. જ્યારે આ શૃંખલા લઈએ તો તેમાં 1, 2 એન્ડ આ 3 શાખા જોવા મળે છે. તો હવે આપણે આ શૃંખલા કે જેમાં શાખાની સંખ્યા વધારે છે, તો આ શૃંખલાને મુખ્ય અથવા તો જનક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. હવે જો કોઈ સંયોજનોમાં શાખાની પણ શાખા હોય, એટલે કે ગૌણ શાખા હોય, તો શાખાને અલગથી નંબરિંગ કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હવે હું તમને એક નોંધ કહું, જો કાર્બનની 4 સંયોજકતા હોય છે, તો કાર્બન સાથે પોતાની સંયોજકતા પૂરી કરે, પણ જો કોઈ બ્રાન્ચ અથવા તો શાખા સંયોજકતા ખાલી હોય તો તેમાં હાઇડ્રોજન સમજી લેવાનો. હવે હું હાઇડ્રોજન નહીં દર્શાવું, આપણે કાર્બનની શૃંખલા દ્વારા કાર્બનિક સંયોજનોના નામકરણના નિયમો સમજીએ. તો જ્યારે કોઈ કાર્બનિક સંયોજનોમાં શાખાની પણ શાખા હોય, યાની કે ગૌણ શાખા હાજર હોય, તો કેવી રીતે નંબરિંગ કરવું? આપણે એક્ઝામ્પલ લઈએ, કાર્બન હું એક સંયોજન લખું છું. તો સૌપ્રથમ આપણે મુખ્ય શૃંખલા પસંદ કરીએ, જેમ કે આ શૃંખલા કે જે મુખ્ય શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આમાં શાખાની સંખ્યા વધારે છે. તો આપણે નંબરિંગ કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. હવે આ શાખા છે કે જેમાં શાખાની પણ શાખા નીકળે છે, તો આવી શાખાને ગૌણ શાખા તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં કેવી રીતે નંબરિંગ કરવું? તો કે ગૌણ શાખા કે જે કાર્બન સાથે જોડાયેલી હોય, તે કાર્બન મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો હોય
તેવા કાર્બનને 1 નંબર અને પછીના કાર્બનને પછીના નંબર આપવા. અને ગુણ શાખા ધરાવતી શાખાને કૌંસમાં દર્શાવી અને તેનું નામકરણ કરવામાં આવે છે. હવે કોઈ કાર્બનિક સંયોજનોમાં નંબરિંગ કેવી રીતે કરવામાં આવે છે? તો કે નંબરિંગ કરવા માટે કાર્બનિક સંયોજનોમાં કાર્બનને જ નંબરિંગ કરવામાં આવે છે. હાઇડ્રોજન અથવા તો કોઈ અન્ય તત્વો હોય જેમ કે નાઇટ્રોજન, તો તેવા તત્વોને નંબરિંગ કરવામાં આવતું નથી. ત્યારબાદ તેમાં પણ મુખ્ય શૃંખલાને જ નંબરિંગ કરવામાં આવશે, શાખાને નંબરિંગ કરવામાં આવતું નથી. પણ જ્યારે ગૌણ શાખા હાજર હોય તો શાખાને નંબરિંગ કરવામાં આવે છે. તો આપણે નિયમ લખી નાખીએ. શાખાને નંબરિંગ કરવામાં આવતું નથી. પણ ગૌણ શાખા હાજર હોય ત્યારે નંબરિંગ કરવામાં આવે છે. હવે કોઈ કાર્બનિક સંયોજનમાં કોઈ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો તે ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવું. તો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે કોઈ કાર્બનિક સંયોજન છે. તો આમાં કોઈ ક્રિયાશીલ સમૂહ આવેલો છે, જેમ કે આ ક્રિયાશીલ સમૂહ. તો આ ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવું. જેમ કે ક્રિયાશીલ સમૂહમાંના કાર્બનને 1 નંબર અને પછીના કાર્બનને પછીના નંબર આપવામાં આવે છે. આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. આ ક્રિયાશીલ સમૂહ કે જેમાં કોઈ કાર્બન આવેલો નથી, પણ આ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને ઓછામાં ઓછો નંબર મળે તે રીતે નંબરિંગ કરવું. હવે આપણે આગળના લેક્ચરમાં હજુ થોડા નિયમો બાકી છે કે જે હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.